This program is sponsored by RK Garments, Shivranjani 4 Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. નમસ્કાર, હું સુજલ દવે ને આપ જોઈ રહ્યા છો પોઈન્ટ બ્લેન્ક. હું મારી આગળની કેટલી ચર્ચામાં કહીને થાકી ગયો કે જે દેખાય છે તે સત્ય નથી ને જે સત્ય છે એ તમને દેખાતું નથી. પણ ખબર નહીં મારે આ વાત સમજાવવા તમને કેટલા પોઈન્ટ બ્લેન્ક કરવાના રહેશે. ચલો આજે એક ઓર થઈ. ગુજરાત સરકાર એક તરફ વિકાસના ગાણા ગાઈ રહી છે, ત્યાં જ છેલ્લા 2 દિવસથી એસટીના કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાં શુક્રવારે રાજ્યના 2 લાખથી પણ વધુ શિક્ષકો માસ સ્કેલ પર ઉતરી ગયા હતા. આમ વિકાસના સારે ચાલતી સરકાર સામે એસટીના કર્મચારીઓ પછી હવે શિક્ષકોએ પણ આંદોલન શરૂ કરી બાયો ચડાવી દીધી છે. આ શિક્ષકો તેમના નક્કી કાર્યક્રમ મુજબ શુક્રવારે વિધાનસભાની ઘેરાબંધી કરીને પોતાના પડતર પ્રશ્નોની માંગણી કરી તેનું સમાધાન માંગવાના હતા. આ શિક્ષકોની મુખ્યત્વે માંગણી છે કે 1947થી તેમને સરકારે ફિક્સ પગારમાં રાખ્યા છે તે શિક્ષકોની નોકરી સળંગ ગણવામાં આવે, 7મું પગાર પંચ અમલમાં મૂકી દેવામાં આવે, શિક્ષકોને 4200 અલગ ગ્રેડ પે આપવાની જે માંગ છે એ સ્વીકારી લેવામાં આવે, પગારની વિસંગતતા દૂર કરવી અને સૌથી મહત્વની બાબત કે શિક્ષકો પાસે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ કરાવી વગેરે વગેરે. આ શિક્ષકો છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે માંગણીઓ કરી રહ્યા છે પણ સરકાર સાંભળતી નથી. આખરે શુક્રવારે શિક્ષકોએ વિધાનસભાને ઘેરવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો, જેને લઈને રાજ્યભરમાંથી ગુરુવાર રાતથી શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા હતા. દરેકના ચહેરા પર અસંતોષ અને રોષ હતો. સરકારે પણ આંદોલનને કચડી નાખવા માટે વિધાનસભા ફરતે ચુસ્ત ઘેરાબંધી કરી નાખી હતી. તેમ છતાં શિક્ષકો ગાંધીનગર પહોંચવામાં સફળ રહ્યા હતા. રાજ્યમાં ઠેર ઠેર શિક્ષકોની અટકાયત થઈ હતી અને હજારો શિક્ષકોની પોલીસે ધરપકડ કરી હતી. ઘણી જગ્યાએ પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણના બનાવ બન્યા છે. એકમાત્ર દાહોદ જિલ્લો એવો હતો કે જ્યાં પોલીસે શિક્ષકો સાથે વાટાઘાટો કરતા અહીંયા ઘર્ષણનો બનાવ ન બન્યો હતો અને શિક્ષકોએ સહકાર આપવા બદલ પોલીસનો આભાર માન્યો હતો. દાહોદથી કોઈ શિક્ષક ગાંધીનગર રવાના થયો પણ ન હતો. સવારે શિક્ષકો ટોળા સ્વરૂપે વિધાનસભા તરફ કૂચ કરવા લાગ્યા, જેને રોકવા પહેલેથી જ ત્યાં હાજર પોલીસના કાફલાએ તેમને અટકાવી લીધા હતા. પોલીસ અને શિક્ષકો વચ્ચે ગાંધીનગરમાં પણ ઘર્ષણના બનાવ બનતા પોલીસે આ નિર્દોષ શિક્ષકો પર હળવો પણ લાઠીચાર્જ કર્યો હતો. આ ઘમાસાણ વચ્ચે બળતામાં ઘી હોમવા કોંગ્રેસના ધારાસભ્યો, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ શિક્ષકો વચ્ચે પહોંચી ગયા હતા. ધાનાણીએ શિક્ષકોને સમાન કામ સમાન વેતન મળે તેવી વાત કરી હતી, જેને લઈને માહોલમાં ગરમાટ આવી ગઈ હતી. આખરે આ ઘેરાબંધી જોઈને ડરી ગયેલી સરકારે તરત જ આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી દીધી હતી જે શિક્ષકોના પ્રશ્નોનું સમાધાન કરશે. આ કમિટીની રચના થતાં જ પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ઉતાવળે મીડિયા સામે આવ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું હતું કે સરકાર પ્રશ્નોનું સમાધાન કરવા માટે તૈયાર થઈ ગઈ હોવાથી અમારી 1 દિવસની કાર્યવાહી પૂરી થાય છે. જોકે આ નિવેદનને લઈને સવાલ એ ઊભો થયો હતો કે જો વાટાઘાટો જ કરવાની હતી તો રાજ્યના 3 લાખ શિક્ષકોને કેમ માસ સ્કેલ પર ઉતારવામાં આવ્યા? શું દિગ્વિજયસિંહે શિક્ષકો સાથે ચર્ચા કર્યા બાદ જ નિવેદન આપ્યું હતું? જોકે સાંજ સુધીમાં શિક્ષકો અને દિગ્વિજયસિંહના નિવેદનમાં રહેલો વિરોધાભાસ સામે આવી ગયો હતો. શિક્ષકોએ મીડિયાને કહ્યું હતું કે જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. આમ આ આંદોલનની એક વાત બહાર આવી છે, સરકારે જો વિકાસ કર્યો છે તો જુદા જુદા સંગઠનો કેમ આંદોલન કરી રહ્યા છે? દિગ્વિજયસિંહ કાર્યવાહી પૂરી થયાનું નિવેદન આપે છે તો શિક્ષકોના નિવેદનમાં કેમ વિરોધાભાસ છે? આમ હાલ સરકાર સામે પડકાર ઊભા થઈ ગયા છે.
એસટીનું આંદોલન ચાલુ છે, આરોગ્ય કર્મીઓ છેલ્લા 7 દિવસથી હડતાલ પર છે, શિક્ષકો પાછા વળવા તૈયાર નથી, સસ્તા અનાજની દુકાનના દુકાનદારો 1 માર્ચથી હડતાલ પર જઈ રહ્યા છે અને મનરેગાના કર્મચારીઓ સોમવારથી આંદોલન કરવાના છે. ત્યારે ફરીથી એકવાર પૂછવું પડે છે, વિકાસ ये क्या हो रहा है? રાજ્યની આ પરિસ્થિતિ હોય તો આ પરિસ્થિતિમાં સરકાર સામે સવાલ એ છે કે સંવિધાન બચાવીએ, દેશ બચાવીએ કે ભાજપ બચાવીએ. આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત, કોંગ્રેસના નેતા અશોક પંજાબી, વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા અને કર્મચારી યુનિયનમાંથી પક્ષ રાખશે સનત પટેલ, પણ તે પહોંચી નહીં શકે, ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય સંકલન સમિતિ, અને ભવાનસિંહ પરમાર, કર્મચારી યુનિયન પ્રમુખ. આપ પહેલીવાર આવ્યા છો, આપનું વિશેષ સ્વાગત કરીશ. સવાલ અહીંયા સીધો શ્રદ્ધાજી આપને જશે કે દિગ્વિજયસિંહ પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિવેદન આપે છે કે આંદોલન સમેટાઈ જ ગયું છે, અમારી 1 દિવસની કાર્યવાહી પૂરી થાય છે. એટલે સમેટાઈ ગયું છે કે એ પણ નથી કહી શકાતું, પણ અમારી 1 દિવસની કાર્યવાહી પૂરી થાય છે અને તરત ને તરત જ શિક્ષકો એક નિવેદન આપી રહ્યા છે કે ભાઈ અમારું આંદોલન તો ચાલુ જ છે. આ પરિસ્થિતિમાં હવે મીડિયાને પણ નથી ખબર અને દેશની જનતા, રાજ્યની જનતાને પણ નથી ખબર કે શિક્ષકોનું આંદોલન ચાલુ છે કે બંધ. સુજલભાઈ, જ્યારે કોઈ દિગ્વિજયસિંહ છે એ લીડર છે જ્યાં આંદોલન ચાલી રહ્યું હતું અને જે લીડ કરી રહ્યું એ એક સ્ટેટમેન્ટ આપી દે તો એને વેલિડ ગણવું જોઈએ. તો પછી શિક્ષકો કેમ આપે છે નિવેદન? એટલે એ તો ઓર્ગેનાઇઝેશન જે એમનું છે એમને એ પ્રશ્ન પૂછવા જેવો છે કે વેલિડ સ્ટેટમેન્ટ એ લોકોએ કોનું ગણવું છે. એઝ પર ધ રૂલ અમે જે લીડર છે એનું સ્ટેટમેન્ટ વેલિડ ગણીશું. બરોબર છે કે એમની જ્યારે વાતચીત થઈ ગઈ મુખ્યમંત્રીજી જોડે અને 3 લોકોની કમિટી બી રચાઈ ગઈ, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી અને આરસી ફળદુ સાહેબની. બીજી વસ્તુ છે કે એ શિક્ષકોના પ્રશ્નોનો પણ હકારાત્મક જ જે છે પોઝિટિવ જ રિઝલ્ટ આવવાનું છે. પણ મને સુજલભાઈ એ નથી ખબર પડતી કે આમાં રાજકીય રોટલા કોંગ્રેસને ક્યાંથી શેકવાના થાય છે. કોંગ્રેસ ક્યારે પણ પોતાનો મુદ્દો રજૂ નથી કરતી. છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ રાહ જોઈને બેસે છે કે કોઈ આંદોલન થાય એટલે અમે પાછળથી આગળથી આને આંદોલનને ટેકો આપી દઈએ. આ એક પરંપરા કોંગ્રેસે શરૂ કરી છે. શું કોંગ્રેસ પાસે એના મુદ્દા નથી? શું કોંગ્રેસ પાસે એના કાર્યકર્તાઓ નથી? શું કોંગ્રેસ પાસે પક્ષ સામે મૂકવાની કોઈ રણનીતિ નથી? કોંગ્રેસ પાસે શું કોઈ નેતૃત્વ નથી? આ જ પરેશ ધાનાણી અને અમિત ચાવડા જે આજે વાત કરી રહ્યા છે સમાન કામ અને સમાન વેતનની, મારે આપના માધ્યમથી માન્ય વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પૂછવું છે કે વર્ષ 1985થી લઈને વર્ષ 1995 સુધી જ્યારે કોંગ્રેસના એમના માન્ય મુખ્યમંત્રી શ્રી હતા અમરસિંહ ચૌધરી, ત્યારે તેમણે આ જ ભરતી પ્રક્રિયાઓ ઉપર કાપ બંધ રાખી હતી. ભરતી પ્રક્રિયાઓ 10 વર્ષ સુધી કેલેન્ડરમાં નહોતી થઈ સરકારી. આટલો મોટો ગેપ રાખ્યો હતો અને આટલા બધા લોકોને નોકરીથી વંચિત રાખ્યા હતા. એ વર્ષ 1995નો જે ભરતી પ્રક્રિયાનો કાપ હતો એ તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી આપ્યા, ત્યારે આ ઉઠાવવામાં આવ્યો છે. આ એક જગ જાહેર અને સત્ય વસ્તુ છે. બીજી વસ્તુ, છેલ્લા કેટલા સમયથી આપ જોઈ લો, ફિલ્ડમાં ડેપ્યુટી મામલતદાર હોય, નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, ડેપ્યુટી સેક્શન ઓફિસર હોય, બધી જ ભરતી પ્રક્રિયાઓ સરકારશ્રી દ્વારા પૂર્ણ થઈ ગઈ છે અને આ બધી જ પ્રક્રિયાઓમાં નવયુવાન લોકો જોવા મળી રહ્યા છે. સતત દર અઠવાડિયે રવિવારે કોઈને કોઈ સરકારી એક્ઝામો આવે છે અને લોકો પાસ થયા છે. હમણાં છેલ્લે ડેવા સેક્શન ઓફિસરનું બી રિઝલ્ટ આવી ગયું છે, પોલીસનું બી આવી ગયું છે, ચીફ ઓફિસરનું બી આવી ગયું છે. ગૌણ સેવા પસંદગી મંડળની અંદરથી ફિમેલ હેલ્થ વર્કર હોય, પગારમાં શું કરવા રાખો છો? એક સેકન્ડ, એનો જવાબ તમારી પાસે પ્રમુખશ્રી છે, આપશે. હું માંગીશ એમની પાસે, તમે આપો ને. ફિક્સ પગાર જેવી વસ્તુ છે જ નહીં. વર્ષ 2012માં જે લોકો ફિક્સ પગારમાં હતા, અત્યારે એમની ડાયરેક્ટ સેમી ડાયરેક્ટ એક્ઝામ ડીવાયએસઓની લેવાશે, એમને સેક્શન ઓફિસરનું પ્રમોશન મળશે, એમને પગાર ભથ્થું પૂરતું ચૂકવવામાં આવે છે, ફક્ત 100 કે 200 રૂપિયાનો ડિફરન્સ હોય છે. એમને આપવામાં આવતી જે લીવ્સ છે એ પણ પરમનન્ટ, જેટલી લીવ આપવામાં આવે છે એ મેડિકલ લીવ હોય છે, અન્ય ભથ્થા બી છે એ એટલું જ આપવામાં આવે છે. એટલે ફિક્સ પગાર જેવું કંઈ છે જ નહીં. સેમી ડાયરેક્ટ એક્ઝામ લઈને એ બધાને જે વર્ષ 2012માં ડેપ્યુટી સેક્શન ઓફિસર હતા તેઓ વર્ષ 2017માં સેક્શન ઓફિસરનું પ્રમોશન લેશે. આટલું જલ્દી 5 વર્ષમાં કઈ પેઢીએ પ્રમોશન લીધું છે? છતાં પણ એક પ્રકારનું વાદળ ઊભું કરવું એ કોંગ્રેસની રણનીતિ છે. અને સ્પષ્ટ પરેશ ધાનાણી અને અમિત ચાવડાજીને પૂછ્યું છે કે શા માટે તમે આંદોલનની પાછળ છો? તમે તમારા કાર્યકર્તા લઈને તમારા માટે પણ જનતા સરખી હોય છે, સરકાર પાસે નથી હોતી, પણ તેમ છતાં બી તમે છો તો જવાબ લઈ લઉં છું. આક્રમક વસ્તુ જવાબ લઈ લઉં છું. આક્રમક નથી, એને જ્યાં શિક્ષકોનો જે સૂર હતો એને જ વાગોડ્યો છે. પણ એમણે 10 વર્ષ સુધી શા માટે ભરતી પ્રક્રિયા બંધ રાખી? હું એમ પણ માનું છું કે એ લોકોએ નતું જવા જેવું, પણ ના જવું એ પણ એક ચર્ચાનો વિષય બની ગયા. અશોકભાઈ, સૌથી પહેલાં તો આજનો દિવસ ગુજરાતના શ્રમિક, કામદાર અને કર્મચારીના આંદોલનમાં કાળો દિવસ ગણાશે. સરસ્વતીના ઉપાસકો છેલ્લા 2 વર્ષથી સતત નિરંતર રાજ્ય સરકાર સમક્ષ શાંતિપૂર્વક પોતાની વાતો રજૂઆત કરી રહ્યા હતા. કેટલીક મિટિંગો રાજ્ય સરકારના એજ્યુકેશન સેક્રેટરી સાથે પણ થઈ હતી
અને એની સાથે સાથે સરકાર સમક્ષ જે માંગો એમને મૂકી દર 15 દિવસમાં એ લોકો રિપીટેશન કર્યું છે, યાદ અપાયું છે, છતાં પણ રાજ્ય સરકાર તરફથી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાઓ પર સાનુકૂળ પ્રત્યુત્તર મળ્યો નથી. છેવટે એ લોકોએ ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે લોકશાહીમાં આપેલા આંદોલનના અધિકારને ઉપલક્ષમાં પોતાની રજૂઆત કરવા ગુજરાતના ઠેર ઠેર ખૂણા ખૂણાથી એમને આવવું પડ્યું ગાંધીનગરમાં. અને એમને કહેવું પડ્યું કે ભાઈ આ જે વિધાનસભા છે, જે સચિવાલય છે, જ્યાં આમ પ્રજાની વાતોની વાત થાય છે કે પ્રજા માટેનું આ સરકાર ચાલે છે કે તંત્ર ચાલે છે, એનું ઘેરાવનું એ લોકો શાંતિપૂર્વક એ લોકો જતા હતા અને પોલીસે દિલ્હીના ઇશારે એમના ઉપર લાઠીચાર્જ કર્યો. અને લાઠીચાર્જ નથી કર્યો, પકડીને ધસીને એમની ધરપકડ કરવામાં આવી. એ સંજોગોમાં વિધાનસભા ચાલુ હતી, ધારાસભા ચાલુ હોય અને આ ગુજરાતના 2.5 લાખ શિક્ષકો જ્યારે હડતાલ ઉપર હોય, માસ લીવ ઉપર હોય, ત્યારે વિરોધ પક્ષ તરીકે શું એ વિરોધ પક્ષની ભૂમિકા નથી કે વિરોધ પક્ષ તરીકે જનતાની આવાજને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ પોતાની મહાન અને મહત્વની ભૂમિકા અદા કરે? પરેશ ધાનાણીએ આવીને ત્યાં ઓપનલી કીધું છે કે વિરોધ પક્ષ તરીકે, કોંગ્રેસ તરીકે આજે હું આ સરસ્વતીના ઉપાસકો પક્ષમાં ઊભા છું અને મને આ દુઃખ થાય છે આ ગુજરાત સરકાર અને ખાસ કરીને રૂપાણી સરકાર કે જેની જે ચામડી છે એટલી મોટી થઈ ગઈ છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સંવેદન અને કોઈ પણ લાગણી એ ફીલ કરતા નથી, રિયલાઇઝ કરતા નથી. એટલે હું પોતે જરા વિચાર કરવાની વાત છે કે આ શિક્ષકો જ્યારે સુધી ધરણા ઉપર છે, હું પોતે જ્યાં સુધી એ લોકોને સાંભળવામાં ના આવે અને એ લોકોની વાત મંજૂર કરવામાં ના આવે ત્યાં સુધી હું પોતે ધરણા ઉપર બેસીશ. મને લાગે છે કે પોતાની ફરજ અદા કરી છે. અમારા ભાજપના મિત્રને કહેવા માંગુ છું કે આજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, નેતાઓને, સંગઠનોને અને RSS સાથે સંકળાયેલા તમામ સંગઠનોને આજ એક જ બીમારી લાગી છે, કાશ્મીરથી કન્યાકુમારીના આસામથી ગુજરાત સુધી કોઈ પણ વાત થાય સીધા કોંગ્રેસ ઉપર ઠીકરો ઠોડી દેવાનું. કોંગ્રેસ પોતાની ભૂમિકા અદા કરતી હોય ત્યારે કહેવાનું કે રાજકીય લાભ લેવા માટે આવે છે, ન કરે તો કોંગ્રેસ કશું કરતી નથી. આ પ્રકાર ઉપરથી નીચે એક પ્રકારના ગુપ્ત આદેશો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સંઘ પરિવારમાં છે. પણ અમે કોઈ પણ સંજોગોમાં પાછળ નહીં હટું. આજે ST કર્મચારીઓ પણ માસ લીવ ઉપર છે, આજે બીજો દિવસ છે. મને દુઃખ આ વાતનું છે કે આજે બંને વાતો જે રીતે રાજ્ય સરકારે ડીલિંગ કરી, મારો સવાલ છે કે આ 3 જણાની જે કમિટી બનાવવામાં આવી મંત્રીઓની, એ કમિટી પહેલાં કેમ બનાવવામાં આવી? શા માટે 2.5 લાખ લોકો જ્યારે પહોંચતા હોય એમાંથી 10,000થી વધુ કર્મચારીઓ સચિવાલય સુધી પહોંચી જતા હોય, ઠેર ડાંગથી લોકો આવતા હોય અને ક્યાંથી સરસ્વતીની ઉપાસકો ન પહોંચતા હોય, ત્યારે ખરેખર આ કમિટી જે છે પહેલાં બનાવવાની જરૂર હતી અને સાંભળવાની જરૂર હતી. અને એ પછી પણ તાત્કાલિક પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતા તરીકે ત્યાં આવે છે, કોંગ્રેસના ધારાસભ્ય આવીને પોતાનું સમર્થન જાહેર કરે છે, પોતાની ફરજ અદા કરે છે વિરોધ પક્ષ તરીકે પ્રજાના સાથે ઊભા રહીને. તાત્કાલિક 3 જણાની કમિટી બની જાય છે અને એમના પ્રમુખને ત્યાં બોલાવવામાં આવે છે. 1 જ કલાકમાં, વધારે સમય નથી થયું, પણ કોઈ જાતની લિખિત કાર્યવાહી, કોઈ જાતની લિખિત ગારંટી. મેં સાંભળ્યું છે શિક્ષણ પ્રધાને જે જવાબ આપ્યો કે વિચારીશું, થોડા દિવસોમાં હલ કરીશું, આ પ્રકારનો જવાબ આપ્યો જે પહેલાં પણ અપાતું હતું. એટલે શિક્ષકોમાં ભયંકર અસંતોષ છે અને એ અસંતોષ ગાંધી ચિંધ્યા માર્ગે, લોકશાહી માર્ગે પૂરા કરવા માંગે છે. બીજી બાજુ ST કર્મચારીઓ, આપે જે વાત કરી એ પ્રમાણે આરોગ્ય ખાતાના કર્મચારીઓ અને 1લી તારીખથી બીજા કર્મચારીઓ હડતાલ ઉપર જઈ રહ્યા છે. મનરેગા જાય છે, સસ્તા અનાજની દુકાનવાળા જઈ રહ્યા છે. સસ્તા અનાજવાળાની અમદાવાદની અંદર બાપુનગર અને નિકોલ વિસ્તારમાં રત્ન કલાકારો છેલ્લા 10 દિવસથી એ લોકો હડતાલ ઉપર હતા, ભાવ વધારા માટે, એના પ્રશ્નો માટે. આખા ગુજરાત આ જ્વાલામુખીના ઢેર ઉપર છે, બારૂદના ઢેર ઉપર છે. આજે ચરુ જેવી સ્થિતિ છે આખા ગુજરાતમાં. અને આ સરકાર, સંવેદનહીન સરકાર, મને આજના માધ્યમથી કહેવા જોઈએ કે ભાઈ તાત્કાલિક શિક્ષકોની માંગો સ્વીકાર કરો, ST કર્મચારીની માંગણીઓ તમે સ્વીકાર કરો. અને આંદોલન કેમ કરે છે? આંદોલન કરવાની કોઈ મજા નથી આવતી. હું મારી બહેનને કહેવા માંગુ છું, ના છૂટકે લોકો પોતાની રોજીરોટી છોડીને આંદોલન છેલ્લું શસ્ત્ર છે. આ છોડીને એ બધું આંદોલન કરતા હોય છે. ભગવાનસિંહ અહીંયા છે એટલે કર્મચારીઓમાં રોષ છે. અને જી બધાને આપી શકીશ સારી રીતે. ના, હું એમને પછી પૂછી લઈશ. ફિક્સ પગારનું જે આ ભૂત ધૂણી રહ્યું છે એ દૂર કેમ નથી થઈ શકતું? સુજલભાઈ, પહેલી એક વસ્તુ છે કે ફિક્સ પગાર એટલે 1997માં બાલગુરુ સ્વરૂપે શરૂ થયું. અશોકભાઈ એના સાક્ષી હશે, ન હોય તો મારી જોડે રેકર્ડ પર છે. 97થી બાલગુરુ શિક્ષકોમાંથી ફિક્સ પગાર શરૂ થયો. ભરતી ઉપર બેન્ડના કારણે 10 વર્ષ ભરતી નહીં થઈ. 2006થી ભરતી ચાલુ થઈ ત્યારે બાલગુરુનો આધાર લઈ અને એ ફાઇલ સબમિટ થઈને ફિક્સ પગાર તરીકેનું એક એપોઇન્ટમેન્ટ કરવી એવો નિર્ણય કર્યો. ખાસ કરીને ક્લાસ 3 પૂરતી ફિક્સ પગારની ભરતી છે.
ક્લેરિટી કરી દઉં. હવે વિષય 2006માં ફિક્સ પગારની ભરતી થયા પછી નોકરીમાં આવ્યા પછી સમયાંતરે એમની પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો, એને આટલો પગાર 5 વર્ષ સુધી આપવો, બીજા કોઈ બેનિફિટ નહીં આપવા. દરમિયાનમાં આ બધા જ મંડળો અમે સંયુક્ત રીતે અશોકભાઈને એક ક્લેરિટી કરી દઉં, આજે આ મંત્રીમંડળની કમિટી બનાવી છે એ સ્પેસિફિકલી આ એક માટે બનાવેલી છે, રેગ્યુલર કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે 3 સિનિયર મંત્રીઓની કમિટી છે જ, એની સાથે અવારનવાર લગભગ 8 વાર ચર્ચાઓ થઈ છે. એ પૈકી શિક્ષકોના પ્રશ્નોનો જ્યાં સુધીની વાત છે ત્યાં સુધી 12 પ્રશ્નોનું નિરાકરણ આ કમિટીમાં આવેલું છે. 12 પ્રશ્નો મારી જોડે છે, હું વાંચીશ તો આપણો સમય પૂરો થઈ જશે. 12 પ્રશ્નો કમિટીમાં લેવાયેલો નિર્ણય છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે શિક્ષક સંઘની ઘણી બધી વાર મિટિંગ થઈ અને થયેલા નિર્ણયો છે. નંબર 1 કામ નથી થયું એવું કહેવું ખોટું છે, બાકી છે એ કહેવું સત્ય છે. તમારા પોઈન્ટ બ્લેકમાં હું ખોટું છે તો ખોટું કહીશ, સત્ય છે તો સત્ય કહીશ. હવે વધ્યું કે ફિક્સ પગારમાં જે પગારની રકમ હતી એ ખૂબ ઓછી હતી સુજલભાઈ, અને જ્યારે શરૂઆતમાં આ જે ફિક્સ પગારના એમ્પ્લોઈઝો છે એમની રજૂઆત એસોસિએશન જોડે એવી થતી હતી કે અમને યાર પગાર જ મળે છે, કોઈ રજા નથી મળતી, માત્ર 12 CL જ મળે છે. એટલે આપણે જે કમિટીમાં એવી રજૂઆત કરી કે ભાઈ આમના પગાર વધારો કરવો જોઈએ. મેટર સુપ્રીમ કોર્ટમાં હતી. સુપ્રીમ કોર્ટમાં મેટર છે ત્યારે કોઈ એમ કે પાછું ખેંચી લેવું જોઈએ, કોઈ કે નહીં કરવું જોઈએ, એ પોલિટિકલી પાર્ટીનો વ્યૂઝ હોઈ શકે, નેતાનો વ્યૂઝ એટલો હોય છે કરે ઝડપથી કેસ ચાલવો જોઈએ. નંબર 1. હવે ફિક્સ પગારના કર્મચારીઓનો પ્રશ્ન છે ત્યાં સુધી ડેપ્યુટી સેક્શન ઓફિસરને ફિક્સ પગારમાં 10,000 રૂપિયામાં ભરતી કર્યા હતા. ભરતી 10,000માં થઈ હતી. સાંભળજો, સમયાંતરે એમાં વધારો થતાં 38,000 રૂપિયા એનો પગાર કરવામાં આવ્યો. રેગ્યુલર કર્મચારીનો પગાર છે 40,000 સુજલભાઈ, અને સરકારને મળતી તમામ રજાઓ આપવામાં આવે છે. કર્મચારી જે આજે ભરતી થયો છે એને જો તમે વ્યક્તિગત પૂછશો કે તને અસંતોષ છે ભાઈ, તો એ જ્યારે મુદ્દો ક્યાં છે, આ લોકો એવી માંગણી કરે છે કે 1997થી જે ભરતી કરેલા છે એમની નોકરી સળંગ ગણી લો. એગ્રી. હવે એના માટે એ રજૂઆત છે, રજૂઆત હું આનો પ્રમુખ છું આ કમિટીનો. જી, આજે હું CM સાહેબને સવારે 10:30 વાગે મળ્યો છું, માટે હું ક્લેરિટીથી કહું છું કે દિલ્હીથી આદેશ નથી આવ્યો. 10:30 વાગે હું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો છું. મેં સંવેદનશીલતા વ્યક્ત કરી છે. મેં કીધું સાહેબ શિક્ષકો આંદોલન કરે છે, આપણે ચર્ચા વિચારણા કરી છે, આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી, માટે બેસી અને ચર્ચા વિચારણા કરી અને પ્રશ્નનું નિરાકરણ થાય. સુજલભાઈ બહાર રેલી નીકળે નહીં, સરકારી કર્મચારીઓ તમારો આ પ્રશ્નનો નિકાલ થઈ ગયો એવી લેખિત જાહેરાત કે એવી સ્ટેટમેન્ટ આજ સુધીની આઝાદ થયા પછી કોઈ પણ જગ્યાએ એવો ઓર્ડર મેં જોયો નથી, અને જોયો હોય તો એ ભૂલ ભરેલો થયેલો છે. સુપ્રીમ કોર્ટથી વાપસ કેમ સરકાર નથી આવી? એ મેં જો એ મારો ને તમારો પ્રશ્ન કોંગ્રેસનો હોઈ શકે, મારો ના હોય, એ એનો તમારો પણ હોવો જોઈએ. મેટર ઇઝ અંડર સબ જ્યુડિશિયલ. મારો પ્રશ્ન નથી કોંગ્રેસ. સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી દે ખાલી. અશોકભાઈ, હું ઇન્ટરપ્ટ નથી થતો, મને પૂરો સાંભળજો તો પ્રજાને સાચી વસ્તુ ખબર પડશે. ફિક્સ પગારના કર્મચારીઓને જે પગાર મળે છે, એક પણ કર્મચારી આજે એમ કહેતો હોય કે મને મળવાપાત્ર પગારથી અસંતોષ છે તો એ વાત ખોટી છે, કારણ કે મારી સાથે છે. એ રજાઓ નથી મળતી. સાહેબ સાંભળજો, હું કહું છું ને, તમે બરાબર નથી કહી રહ્યા. નહીં, અસંતોષ હોવો સાહેબ સાંભળો, 6,000 મળતો હતો ત્યારે અસંતોષ હતો. 38,000 અને 42,000 કેટલો ડિફરન્સ છે? 4,000 રૂપિયાનો. હવે સાહેબ આપની સરકારમાં હું નોકરીમાં લાગ્યો હતો. આજે ક્લેરિટી કરવી છે તો પૂરી કરી દઈએ. અમારે 2 વર્ષ માટે સ્ટાઇપેન્ડ હતું. સ્ટાઇપેન્ડ એક ફિક્સ પગારનો શબ્દ હતો, 250 રૂપિયા સ્ટાઇપેન્ડ હતું. 2 વર્ષ પછી અમે 950ના બેઝિકમાં આવ્યા હતા. 2 વર્ષ તો અમે ફિક્સ જ હતા સાહેબ. 85માં 83-85માં સુપ્રીમ કોર્ટની વાત કરો, કેમ પાછું નથી? નહીં, આજે જ્યારે ફિક્સ પગારની વાત કરીએ છીએ તો ક્લેરિટી કરી અશોકભાઈ, મને વાંધો નથી, હું સુપ્રીમ કોર્ટ માટે સ્પેશિયલ ડિબેટમાં બેસીશ. આજે જ્યારે તમે ફિક્સ પગાર વાળાનો જ કેસ છે ને, હું ફિક્સ પગારનો જ પૂછી રહ્યો છું. હાઈકોર્ટમાં જીતી ગયા. હું ફિક્સનો જવાબ આપું હાઈકોર્ટમાં છું જીતી ગયા. કે જેને 10,000 રૂપિયા પગાર હતો એને 38,000 રૂપિયા આજે પગાર છે. આજે મળે છે એનો એ મારો પ્રશ્ન નથી. મારો મૂળ વાત છે, શિક્ષકોની માંગણી એવી છે કે 1997થી જે અમને નોકરી પર રાખ્યા છે ફિક્સ પગારમાં, હાલની પરિસ્થિતિમાં એ બાકીની નોકરીને સળંગ ગણી લેવી. એ વિષય ક્યારે શરૂ થયો સુજલભાઈ, એ જોવું પડે. અશોકભાઈ, એ વિષય ક્યારે શરૂ થયો? અશોકભાઈ તમને કહેશે. એ વિષય બાબતમાં શિક્ષકો તો સ્કેલની બાબત પહેલા જ કરતા હતા, અને ફિક્સ પગારમાં જ્યારે શિક્ષકોને લેવામાં આવ્યું ત્યારથી શિક્ષકો તો આ માંગણી જ કરતા હતા કે ભાઈ કાયદેસર અમને પરમાનન્ટ શિક્ષકોની જેમ અમને સવલત મળવી જોઈએ. અશોકભાઈ ઇન્ટરપ્ટ થાવ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ ઇન્ટરપ્ટ થઉં છું, કારણ કે ક્યાંક મેસેજ ખોટો જશે. મારો ને તમારો આપણને બેને 1985 થી લોકો ઓળખ્યા છે, માટે ખોટો મેસેજ. ફિક્સ પગારની જ્યારે વાત છે સાહેબ, ફિક્સ જે રેગ્યુલર પગાર આપવો જોઈએ એની માંગણીની વાત કરી આપે, ફિક્સ પગારની. અશોકભાઈને પૂછું,
સાહેબ 1997માં બાલગરુ સ્વરૂપે ફિક્સ પગારની લીધી ત્યારે કોઈ એ પૂરા પગારમાં આપો એવું આંદોલન નથી થયું મારા સવાલ ધ્યાનમાં. અત્યારનો છે. અત્યારે શરૂ ક્યારે થયું? ફિક્સ પગારના કર્મચારીઓને પૂરો પગાર આપોનું આંદોલન ચાલુ થયું ત્યારે રાજ્ય સરકારે ફિક્સ પગાર એટલે સાંભળજો સુજલભાઈ, ત્યાં સુધી એવું હતું કે રાજ્ય સરકારના કર્મચારીઓને 2006 થી ભરતી થઈ, એ પહેલા તો યાદ નહોતું ભરતી થાય છે. ભરતી થવાની શરૂઆત થઈ અને એ 6ના શિક્ષકોને ફિક્સ પગારવાળાના પગાર વધ્યા, સિનિયોરિટી આપી અને એ બધું આપ્યું. ત્યારે બાલગુરુમાં પણ એવી ચર્ચા થઈ કે ભાઈ અમને પણ 1997માં ફિક્સમાં સરકારે લીધા છે, તો 97 થી અમને ફિક્સમાં ગણો. હવે બીજું 97 થી જેટલા ભરતી થયા છે બધા જ શિક્ષકોને રેગ્યુલર નથી કર્યા એવું નથી. એ વખતનો શિક્ષણ વિભાગનો સાહેબ પત્ર ગોતો, એ ભરતી એવી હતી કે જેમ જેમ જગ્યા ખાલી પડે એ જગ્યા ઉપર એ શિક્ષકને કાયમી કરવો. સાહેબ 97માં ભરતી થયેલો 99માં કાયમી શિક્ષક થઈ ગયો છે. 5 વર્ષની જગ્યાએ એને 2 વર્ષે ફિક્સ થયો છે. આ રેકર્ડ પર છે. હું 97ની વાત કરું છું, તમે 6માં ના આવશો. ફેક્ટ વાત કરી હોય તો એ વાત છે જ નહીં ને. ફિક્સ પગાર ક્યાંથી શરૂ ફિક્સ થઈ? પગાર નથી સાહેબ. 97માં ભરતી થયેલો બાલગુરુનો શિક્ષક 99માં ચલો, રેગ્યુલર. તમારું બી માનું છું, આમનું બી માનું છું. એ મુદ્દાથી થોડાક આપણે આવી ગયા. કિશોરભાઈની પ્રતિક્રિયા લે. ભવાનસિંહ કહે છે કે આ ફિક્સ પગારનો મામલો નથી, આ આંદોલન કેમ થઈ રહ્યા છે? કિશોરભાઈ, નહીં, આમાં મૂળ વાત તો શું છે સાહેબ, આખી માનસિકતાની વાત છે કે પેલા ભરતી નહોતી થઈ તો એ ગુનો હતો. તો તમારી સરકાર જ્યારે ભાજપની નરેન્દ્ર દામોદાસ મોદીની સરકાર આવી ત્યારે એક લોકોને આકાંક્ષાઓ અને અપેક્ષાઓ હતી કે આ સરકાર બધું સારું કરશે. તો તમે પ્રાથમિક શિક્ષકને 1500 રૂપિયામાં શોષણ કરીને 1500માં રાખ્યા હતા, તમે પોલીસ કોન્સ્ટેબલને 1500માં રાખ્યા હતા. તમારી માનસિકતા દેખાડે છે. સવાલ ટેકનોલોજી મુદ્દોનો નથી. તમે એને એ પછી તો તમે એમ કહો છો કે પગાર અત્યારે સચિવાલયના કર્મચારીને આટલા સુધી પહોંચી ગયા, પણ કેડર એમ નહીં ઉભા રહો. હવે તો જો તમારે એક બીજું કહી દઉં તમને હું કે સચિવાલય કેડર અને આજે વિષ્ણુ પટેલનું સંકલન સમિતિ નથી. તમને એ કહું છું કે આ બેના પગાર ધોરણ જુદા છે. આજે સચિવાલયમાં સેક્શન ઓફિસર જ્યારે ભરતી કરે ને 5 વર્ષમાં એ 100 બની જાય છે, પેલો 20 વર્ષમાં નથી બનતો. આની સામે કર્મચારી જિલ્લાના કર્મચારીઓના આંદોલનો વર્ષોથી ચાલે છે. સચિવાલયની સિસ્ટમ જુદી છે. 14 નંબરના બ્લોકમાંથી બીજે બદલી ન થાય એટલે લોકો મન ફાવે એનું પોતાનું પતી જાય. એટલે આખા ગુજરાતના જે મોટા ભાગના કર્મચારીઓ છે એનો તો કોઈ પ્રશ્ન આમાં ક્યારેય ચર્ચામાં આવ્યો નથી. 4 દી પહેલાં રાજકોટમાં હજારો કર્મચારી રેલી નીકળી હતી. ત્યાં નીકળી હતી બરોડાની અંદર. સચિવાલય આખું જુદી વસ્તુ છે. એના પગાર એ તમે કેટલા વખતે જ્યારે તમે ભરતી થયા પછી ધીરે ધીરે જ્યારે બધામાં વધારો કર્યો ત્યારે બીજાને કર્મચારીનો વધારો. મારો મુદ્દો એ છે કે સરકારની માનસિકતાનો મુદ્દો છે કે તમે એને શોષણભરી પદ્ધતિ શરૂ કેમ કરી. એક બીજું મારો મુદ્દો એ છે કે તમે એસટીના કર્મચારીની આજે વાત કરું તો એક બાજુ સરકાર એમ કહે છે કે એસટી ખોટ કરે છે. હું એમ કહું છું કે 62 બોર્ડ કોર્પોરેશનમાંથી 40 બોર્ડ કોર્પોરેશન એવા છે કે જેના પૈસાને મશીનેથી સચિવાલયના કર્મચારીઓ જલસા કરે છે, એની ગાડીઓ ફેરવે છે, એના ભ્રષ્ટાચાર એના થ્રુ કરે છે. એની વાતમાં હું ડિટેલમાં પછી જઈશ. મુદ્દો એટલો છે કે જો એસટી ખોટ કરતી હોય તો તમે પાણી પુરવઠા બોર્ડ ખોટ કરે છે, તમે એસટીને 5મું પગાર પંચ આપ્યું, 6ઠું આપ્યું, 7મામાં શું કામ વાંધો લો છો? મૂળ મુદ્દો અહીંયા એ છે સાહેબ કે તમારી કેટલીક સરકારની માનસિકતા એવી હોવી જોઈએ કે સોશિયલ સર્વિસ ગણવી જોઈએ. પાણી પુરવઠા છે, એસટી છે, જે લોકોની સેવા માટે છે, કે આરોગ્ય છે તો લોકોની સેવા માટે છે, એમાં નફો નુકસાન હોવું ન જોઈએ. છતાંય તમને કહું કે આ એસટીની અંદર સાહેબ કર્મચારીઓએ જે પૈસા કંડક્ટર ડ્રાઈવરો મારફત જે આવ્યા છે સાહેબ, એ તમને કહું તો 2300 ને આટલા 2118 કરોડની આવક કરી દીધી છે એ લોકોએ. એની સામે સાહેબ આ લોકોએ ભ્રષ્ટાચારી નીતિ રીતિને કારણે એનો બલવંતસિંહ વાઘેલા નામે બોલીશ અને સોનલ મિશ્રા બે 1 નંબરના ભ્રષ્ટાચારી છે. પુરાવા સાથે બોલીશું. તમે આની 10 અરજી HK દાસ પાસે 10 અરજી પડી છે આ ભ્રષ્ટાચારની. 2 કરોડ ખરીદી. તમે સચિવાલયને છો, યુનિયનના પ્રમુખ છો કે સરકારના પ્રવક્તા છો? હું અધિકારીના પ્રવક્તા નથી. હું તટસ્થ પત્રકાર. તમે 25 અરજીઓ 2 કરોડની ખરીદી એસટીની કરેલી રેકર્ડ ઉપર HK દાસ પાસે ભ્ષ્ટાચારની ફરિયાદી છે. તમે પ્રશ્નોની ચર્ચા છે. મારે એ વિષય તમે એસટીમાં ખોટ કેમ મારે કર્મચારીઓના પ્રશ્નો એસટીમાં ખોટ મારે કર્મચારીઓની ચિંતા મારે કર્મચારીઓની ચિંતા પહોંચાડવી છે. એસટીમાં તમે અલગ સમય માટે એસટીને અન્યાય કરો છો. હું આજે કર્મચારીઓ એક નાનકડો તમે એસટીના
કર્મચારીની હા, વિરુદ્ધમાં છો. શોષણની વાત તમે કરો, એના વાત પગાર કરો, પંચાયત એ વાત એક કરો, બ્રેક તમે એ લઈ વાત લીધું. કરો. સચિવાલયમાં એ તમે વાત લઈ કરો. લીધું. કોને બાકી 4 છે? કલાક નોકરી કરીને એ પગાર વાત પણ કરો. તમે લઈ લીધું. એ વાત કરો ઓલા તમે. 12 કલાક નોકરી તમે કરે છે. કર્મચારીની તમે વાત એસટી કરો. કર્મચારીના વિરોધી છો. ના, ના, તમે નહીં, એને never, જિલ્લાના વિરોધી છો. never, સત્તા સચિવાલય never, 14 નંબરના કિશોરભાઈ. બ્લોકમાંથી ના, બદલી never. થતી. એટલે તમે આ સરકારના Never, ચમચાગીરી કરો છો. never, આ તમારી never. બદલી કરે. Sorry, તમારી બદલી કરે હમણાં. debateની image ને- સિસ્ટમ બદલાવો. ના, ના, કિશોરભાઈ, system બદલી જ ગઈ ના, છે, boss. નથી બદલાણી. બહુ બદલાઈ અમે છે. સચિવાલયની બહુ હત્યા બદલાઈ છે. કરતા હું ચૌદ આજે- નંબરના બ્લોકમાંથી બીજા બદલી નથી થતી. કિશોરભાઈ. એટલે જિલ્લાના કર્મચારીનો વિરોધ કરો છો. જિલ્લાના એસટીના કર્મચારીઓની કર્મચારીનો વાત વિરોધ કેમ આપણે- કરો છો? કિશોરભાઈ, હું તમારી ભાવના સમજુ છું. નહીં, નહીં, પુરાવા છે. કિશોરભાઈ, મારી પાસે જિલ્લાના- પુરાવા છે. હા, હા. હું તમને પુરાવા આપું એસટીના કે કિશોરભાઈ, કેટલી ખોટ શેના માટે ગઈ છે કિશોરભાઈ, અને શા માટે એ લોકો નથી આપતું. કિશોરભાઈ, તમે આવું એસટીની 60 ચર્ચા બોર્ડ- કરો. 60 બોર્ડ કર્મચારીઓની કોર્પોરેશનમાં ચર્ચા હું તમે કરીશ. એસટીના સોશિયલ સર્વિસ કરો. કર્મચારીઓની વાત તમે મને ખોટ કરવા ખોટ દો. કેમ ગઈ? મને વાત સુખી જ નહીં. કર્મચારી છે, તમે હું કેમ નથી, કહો મને છો? વાત તો કરવા દો. તમે અહીંયા નહીં, નહીં, હું આંકડા આપું. તમે- એસટીના તમે તો એસટીના આંકડા દુઃખ જ આપું. નથી એમ કહો છો. ઠીક. સાંભળો તો ખરા. કિશોરભાઈ પાસેથી તમે આંકડા પૂરું લઈશું. નહીં કરવા. કિશોરભાઈ પાસેથી આંકડા તમે લઈશ, પણ એક વિષયને- નાનકડા વિરામ બાદ. તમે એક નાનકડો વિરામ. વિષયને એસટીના આંકડા આપું તમને. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad. अहमदाबाद વેલકમ બેક. બ્રેકમાં જતાં પહેલાં થોડું સ્ટુડિયોનું વાતાવરણ ગરમ થઈ ગયું હતું, પણ તમારે બહુ ટેન્શન કરવાની જરૂર નથી. શાંતિથી જમતા જાઓ, પ્રોગ્રામ જોતા જાઓ. સ્ટુડિયોમાં આવું બધી વાતાવરણ થતું જ હોય છે. પણ કિશોરભાઈ, તમારે બ્રેકમાં ગયા પહેલાં જે એસટી નિગમની વાત કરી, મારો એ સીધો સવાલ, આપણે એ ભ્રષ્ટાચારની બાબતમાં અત્યારે નથી પડતા. એસટી નિગમને સરકારે 1100 કરોડથી પણ વધારેની રકમ આપવાની છે. તમે એવું માનો છો કે જો આ રકમ આપી દે તો આ નિગમ અત્યારે જ નફામાં આવી જાય? ના સાહેબ, એ આખી સિસ્ટમ ત્યાં હું એ જ કહું છું કે આખી સિસ્ટમ ત્યાં જ ખોટી છે. તમે જે 1100 કરોડની વાત કરો છો તો સરકારી તાઇફાઓ માટે જિલ્લામાંથી બોલાવવા માટે જે ભાડે લીધેલી છે ને એ બધા તાઇફા ના, સરકાર એમાં વિદ્યાર્થીઓને જે કન્સેશન પાસ છે ને એના 85% ના, એટલું નથી સાહેબ. આમાં મૂળ મુદ્દો એને નાને કે એ તો તમે જો મેં ફરીથી તમને કીધું કે તમે સોશિયલ સર્વિસ જેને ગણ્યો લાભ આપો જેને તમે નફા નુકસાનમાં ન ગણી શકો. પાણી પુરવઠામાં ગામડામાં પાણી આપવું છે તો તમે એને નફો નુકસાન ન ગણી શકો. તમે આમને આરોગ્યમાં દવા મફત આપી છે કે દર્દીને તો તમે કહો ને અમારો તો આટલો ખર્ચો થઈ ગયો, આટલી ખોટ ગઈ આરોગ્યમાં. સાહેબ, આ કોઈ પણ સરકારની પ્રાથમિકતા કેટલીક બાબતોમાં આરોગ્ય સર્વિસ આપવાની હોય છે. એને તો આ લોકો ભાજપે ધંધો બનાવી દીધો. પછી પણ મારો મુદ્દો એટલો છે સાહેબ કે એસટી પૂરતો આપણે વાત કરીએ, એસટી પૂરતી શું સાહેબ, એમાં 2-3 મુદ્દા એ થયા સાહેબ કે એસટી વાળાએ 125 કરોડની ખોટનો આંકડો બતાવ્યો હતો. તો એની અમે કંડક્ટરો અને ડ્રાઈવરો સત્તાવાર એમ કહે છે કે 2118 કરોડની તો અમે જે આવક બતાવી રહી કાયદેસર બતાવી. હવે તમે વિચાર કરો સાહેબ કે એ લોકો જો આટલી આવક બતાવી હોય તો પૈસા ક્યાં ગયા? હવે બીજું કે ખુદ વિજય રૂપાણી એમ કહે છે સલામત સરવાય, એના જ વિસ્તારની અંદર સાહેબ 47% બસો ભંગાર હાલતમાં ફરે છે. ખાનગીકરણ કરી નાખ્યું છે. એ ખાનગીકરણની વાત ઉપર હવે આવું છું સાહેબ. તમે એક જ ભ્રષ્ટાચાર મારે નહોતી વાત કરી છતાં કેવું પડે કે વાલ્વો બસની તમે વાત કરી સાહેબ, તો 5 વર્ષ પહેલાં વાલ્વો બસની અંદર મને બરાબર સાંભળે છે કે ભાઈ સરકારે નક્કી કરેલી આરટીઓ ભેગા થઈને સ્પીડ નક્કી કરેલી હતી કે ભાઈ રાજકોટથી સુરત જવું હોય તો તમે વોલ્વો બસની આ રસ્તાઓ જોતા સરકારના અને આ ટ્રાફિક જોતા તમે આટલી સ્પીડમાં બસ ચલાવવાની હોય અને એટલી સ્પીડવાળી બસ તમે લો. આ લોકોએ શું કર્યું સાહેબ કે એ બસની ભાવમાં અને પેલી એનાથી ઉપલી સ્પીડવાળી બસની ભાવની અંદર સાહેબ સીધો 50 લાખ કરોડનો ફેર હતો. એમાં કટકી જો સરકાર પ્રતિક્રિયા તમારી લઈશ, તમે એને ક્રોસ કરી શકો છો. ડિબેટને તો એ તો મતલબ છે. સરકારમાં જેમ વધારે ખર્ચો કરો ને કટકી વધારે મળે. આ એક સરકારી સિસ્ટમ છે. એટલે હવે હું એ કહું છું તમને કે એના કારણે શું કર્યું સાહેબ, આ લોકોએ ટાટાની જે પેલી બસોના બદલે વધારે સ્પીડવાળી જે જરૂર નહોતી એમાં કરોડો રૂપિયા નાખી દીધા સાહેબ. એટલા માટે કે જેમ વધારે બજેટ આવે તો તમારે વધારે કટકી થાય. આ એક અચ્છા, આજની તારીખે ફાયર સેફટીના નિયમોનો ભંગ છે. તમને બીજું કહું સાહેબ,
કે આ મોદી પોતે એમ કહે છે કે હું તો કોઈ બાબતને રાજકારણમાં કરતો નથી. સાહેબ પ્રોફેશનલ તમે એમ કહો છો કે એસટીએ પ્રોફેશનલ રીતે વર્તવું જોઈએ, તો વારાણસીની બસ 7 દિવસમાં 106 પેસેન્જર હતા અને 3,40,000 ડીઝલ બેડું અને 33 આવક થઈ. ક્યાં તમારે વારા અને પ્લેન કરતા તમે કોઈ કોમન સેન્સ નો મૂર્ખાઈનો આ માત્ર પોતાનો ઈગો નરેન્દ્ર દામોદાસ મોદીનો જેમ પોતાનું હું પ્રતિક્રિયા લઈ લઉં છું. આ મારો પ્રશ્ન છે કે 3 લાખથી પણ વધારેનું ડીઝલ ગયું છે, 33,000. હા, સુજલભાઈ હું ઇન્ટરપ્ટ થઉં છું, sorry. હા, શ્રદ્ધાજીની પ્રતિક્રિયા લો. પછી લઈ લેજો. હા, હું ઇન્ટરપ્ટ ચલો. એટલા માટે દઉં છું કે આ ડિબેટ આપણે કર્મચારીઓના પ્રશ્નની છે ST અને હું પર. એની વાત આંદોલન બંને નથી. હું ST ની જ વાત છે, મુદ્દાથી નથી ભટકવા હું દેતો. બે વાત કરું છું. જી. એસટી અને શિક્ષકોના કર્મચારીઓના હડતાલની બાબતનો આ પ્રશ્ન છે ને એના માટેની ડિબેટ છે. ડિબેટ વિષય અંતર ના થાય એટલે હું કહું છું સાહેબ, હડતાલ અશોકભાઈને ખ્યાલ છે 85માં 73 દિવસ સુધી આખું ગુજરાત રાજ્ય બંધ હતું સાહેબ. એક પણ દિવસ મિટિંગ નથી આપી. એના સાક્ષી છે. એનો મતલબ એવો નથી કે કર્મચારીઓનું એક દિવસનું આંદોલન થયું એટલે હું તો એવું ઈચ્છું કે અશોકભાઈ કોંગ્રેસ કર્મચારીઓની સાથે રહે, પણ કોંગ્રેસ એના કાર્યકરોને રહીને કર્મચારીઓ માટે રેલી કાઢે, નહીં કે કર્મચારીઓને ટોળા ભેગા થયા એની વચ્ચે જઈને અમે તમારા હીરો છીએ, આઈ ડોન્ટ લાઈક કોઈ પણ પક્ષ. હું ભાજપ આવે એ પણ નથી તો સાહેબ સાંભળજો, અમારી ઇન્ટુક યુનિયન છે આમાં. ઇન્ટુક યુનિયન આવું છે. નેતાઓ દૂર રહે સાહેબ. અમારા પ્રશ્નો બગાડવાનું કારણ નેતાઓએ શિક્ષકોની અંદર પણ ભવાનસિંહભાઈ, મેં મારી પ્રસ્તાવનામાં હમણાં કીધું હતું કે કોંગ્રેસે બળતામાં ઘી હોમ્યું છે, એટલે પણ એક વાત સાચી છે, સાહેબ સાંભળો. પ્રશ્ન ઘણી વાર પોતાની ફરજ અદા કરી છે. જો કોંગ્રેસ ના જાય ને તો પણ એના ઉપર હું ચર્ચા નહીં કરું. સાહેબ, નહીં એમને એમના કાર્યક્રમો વિપક્ષની પણ આપવા ભૂમિકા છે સાહેબ, જે આજે અદા કરવામાં આવી. એગ્રી અને એના કારણે 3 જણાની કમિટી બની. જો પરેશ ધાનાણી નહીં ગયા હોત તો સરકારની હું તમને કહું આ બધું દિલ્હીના ઇશારે થયું છે. સર લિસન ટુ મી, મને 2 મિનિટ ઇન્ટરપ્ટ ના થાવ તો જ પબ્લિકને સાચું. હું ના નથી પાડતો, તમારી લાગણીને વેલકમ, મને બહુ આનંદ થયો. પણ કોંગ્રેસ પાર્ટી એક પોલિટિકલ પાર્ટી છે સાહેબ. બિલકુલ અને છે. કર્મચારીઓ છે એ બંધારણની રૂએ આંદોલન કરતા હોય છે, એની ઘણી બધી મર્યાદાઓ હોય છે. એ સિસ્ટમને ન તોડવા માટે કોંગ્રેસે ટેકો કરવો જોઈએ અને એના કાર્યકરોને લઈને એક રેલી કાઢીને સીએમને આવેદનપત્ર આપવા જાય. શું કરવું હું તો જોઈએ એ તમે કહું કહી છું. શકો. પણ not કે ભવાનસિંહજી અમારો ભાઈ, એક વસ્તુ સમજી લો. સાહેબ મારી વાત સાંભળો. વિરોધ પક્ષ તરીકે હું રિક્વેસ્ટ કરું છું કે ટેકો આપો અમને, નહીં. પણ ટેકો એવો આપો કે જેના પરિણામ સ્વરૂપે જાઓ સાહેબ. નહીં, એ તો આનું પરિણામ આવ્યું. સાહેબ, આ 3 જણાની કમિટી બનાવવા sorry to ફરજ say, પડી સાહેબ, તમે સરકારને. ટેકો આપવા ગયા એટલે મળ્યું છે. બિલકુલ. નહીં. જો પરેશ ધાનાણી ત્યાં ના આવ્યા હોત સર, તો એક સરકારનું મિનિટ, પેટનું પાણી સર, હલવાનું સર, નહોતું. સર, પરેશ ધાનાણી સરકાર તો ગયા. લાઠીચાર્જ કર્યું. એક મિનિટ, પરેશ ધાનાણી ત્યાં ગયા એ પહેલા આ જાહેરાત થઈ છે. હું લિટરલી ઓન રેકોર્ડ કહું છું કે હું 10:30 વાગે મળ્યો છું. મેં ચિંતા વ્યક્ત કરી છે. હડતાલ જ કરવી, તોફાન જ કરવું એ મારો ઉદ્દેશ કોઈ પક્ષમાં હોય તો નથી. એ આ જાણે છે. તમે મળ્યા તો એને શું થયું? હું મળ્યો, મેં કીધું સાહેબ શિક્ષકોની ચિંતા કરવી જોઈએ. તમારા કારણે કમિટી બની. સાહેબ મારા કારણે, કર્મચારીઓની રજૂઆતના કારણે સાહેબ. આજે કોંગ્રેસે સાહેબ આ ના ઉગ્ર કરાવી આંદોલન ના કર્યું હોત, સાહેબ, વિધાનસભા સુધી ના પહોંચ્યો હોત શિક્ષકો, સાહેબ તમે પહોંચાડ્યા. પરેશ ધાનાણી ના આવ્યા હોત, પરેશ તમે ધાનાણી પહોંચાડ્યા. સાહેબ હું કર્મ અમે પહોંચાડ્યા. અમે પહોંચાડ્યા. આજે પરેશ ધાનાણી અમે ત્યાં ના આવ્યા હોત મને તો અમે તો તમે પહોંચાડ્યા. સમજી લો, સર, પરેશ હું ધાનાણી હતો. ના આવ્યા તો આ 3 જણાની કમિટી સર, બનાવવાની ફરજ ના મને પડે. સર એક મુદ્દાની હું જાહેરાત સરકાર- કરી દઉં કે જેનો નિર્ણય થઈ ગયો છે. સાંભળજો સુજલભાઈ, 1900 પરીક્ષા 5 વર્ષમાં પાસ કરી દેવાનો નિયમ છે. 5 વર્ષમાં પાસ ન કરી હોય તો આ અંજારિયા સાહેબ જાણે છે કે એને હાયર સ્કેલ કે એ ન મળે. એ 2016 સુધી મુદત લંબાઈ હતી. એ મુદત 2016માં પતી ગયા પછી ઘણા શિક્ષકો અને કર્મચારીઓ એ એક્ઝામથી વંચિત રહી ગયા હતા. આજે 2019 સુધી ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત સરકારે કરી છે. ઇટ ડઝન્ટ મીન કે ભાઈ બોલા એટલો ઓર્ડર લાવો આપે છે. એક વસ્તુ. બીજી, આના માટે ચર્ચા થશે અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ફરજ છે સાહેબ સરકારની. દયાદાન નથી કરતા કોઈ અમારી ઉપર. એટલે હડતાલ ખોટી છે? ફરજ શિક્ષકોની હડતાલ ખોટી છે? સાહેબ હું ખોટી છે હું નથી બોલ્યો, માંગણીઓ ખોટી છે? અમારું બગડવું ના જોઈએ કોઈના આવવાથી. નહીં, અમારા માટે ટેકો કરો તો દિલથી કરો અને પાર્ટીમાંથી વટથી રેલી કાઢો, અમને ગમશે સાહેબ. નહીં, જો મારી વાત સાંભળો તમે, ફરી હું તમને કહું છું કે વિરોધ મને પક્ષની ગમશે. ભૂમિકા અદા કરશે. ભૂતકાળમાં મને ગમશે. ભાજપ આવું કરતું મને હતું, ગમશે, સાહેબ. આજે અમારી મને વિરોધ પક્ષની ગમશે. ભૂમિકા. સાહેબ, અને મને જો ગમશે. હું તમને દાવા સાથે કહું છું, મને ગમશે. પરેશ ધાનાણી ના આવ્યા હોત તો આજે આ સરકારના પેટના પાણી હલવાનું નહોતું. સાહેબ, હું દિલ્હીના ઇશારે Sorry to say, જવાબદાર તરીકે કહું બિલકુલ છું. નહીં, પરેશ ધાનાણીના લીધે નથી થયું. આ એ on આવીને record હું કહું પરેશ છું. ધાનાણીએ જાહેર કર્યો બિલકુલ નહીં. કે શિક્ષકોની પરેશ માંગણી ધાનાણીના તમે લીધે નહીં નથી સ્વીકારો થયું. તો જ્યાં બિલકુલ પરેશ સુધી ધાનાણીના લીધે સ્વીકાર નથી નહીં દો ત્યાં હવે સુધી. હવે એક મિનિટ અશોકભાઈ, ભવાનસિંહભાઈ, ભવાનસિંહભાઈ ક્યાં પતી ગયા છે આ ભવાનસિંહભાઈ. એક બાકી છે, એક બાકી છે. શિક્ષકો. વાંચું એક બાકી છે. શિક્ષકો કેમ આના વિરુદ્ધમાં ગયા છે? શિક્ષકોના અરે વાંચું. ભાઈ સાહેબ, આ તમે ભૂપેન્દ્ર તમારી અખબારમાં
છે અખબાર નથી હા. પણ રેકોર્ડ મારું લખેલું છે બતાવો. તમારું લખેલું છે પણ શિક્ષકો શું કહે છે સાહેબ શિક્ષકો એટલે- ખાલી ખોખલા વાયદા આપી દે ભૂપેન્દ્ર ચુડાસમા એક મિનિટ, વિચારીશું શ્રદ્ધાબેનની એક વાત સાથે સહેમત હવે થઉં એ છું વાત કરી લો. મને કે તો પરેશ બહુ- ધાનાણી ગયા છે debate એટલે આ માં કમિટી મારું નથી તો બનાવી. આ- અશોકભાઈ હું એક મિનિટ. દાવા સાથે કહું છું તમને તમે દાવા સાથે કહો છો ઓકે પરેશ ધાનાણી ત્યાં ચલો. ગયા ચલો તમે તમારી ત્યાં ભૂમિકા જાહેરાત કરી કે જ્યાં સુધી એક મિનિટ મને સાંભળો. શિક્ષકોની હા માંગ બરોબર સ્વીકારવામાં આવે, ભવાનસિંહભાઈ જ્યાં સુધી ભવાનસિંહભાઈ શિક્ષકોની માંગણી ના સ્વીકારે ત્યાં સુધી હું પણ ધરણા ઉપર બેસી છું હું તમને અને કહું આખા છું. ગુજરાતમાં મારે એલાન થઈ ગયું હતું હા, આખા હા. ગુજરાતમાં શિક્ષકો હવે પર કેમ હું ઊભા તમને કહું થવાના છું હતા એક મિનિટ તમને બંનેને કહું છું ભવાનસિંહભાઈ અને અશોકભાઈ બંનેને કહું છું તમે જો એમ માનો છો કે પરેશ ધાનાણીના જવાથી થઈ તો નહીં, એમ એક બી નહીં એક નહીં હા. એના જવાથી વજન પડ્યું વજન પડ્યું, અધરવાઇઝ ઓકે. જે શિક્ષકો ત્યાં સચિવાલય સુધી પહોંચી ગયા વાસ્તવિકતા એ વિધાનસભાના છે દરવાજા સુધી સાહેબ પહોંચી સાંભળો ગયા સાહેબ જ્યારે સાંભળો સલાહ હડતાલ હતી સાહેબ સાંભળો મારી વાત આરોગ્ય ખાતાના કર્મચારીઓ છેલ્લા એક અઠવાડિયાથી કામ કરી રહ્યા છે હડતાલ કરી રહ્યા છે સરકારના પેટનું પાણી હાલતું નથી એસટીના બસના પૈડા થંભી ગયા છે 8,000 બસ રોડ પર પડી રહી છે ડેપોમાં પડી રહી છે રાશન લોકો કાર્ડવાળા કરવાના છે રાશન કાર્ડ કરો તો પણ સરકાર નહીં હાલે પણ શિક્ષકોમાં કેમ હાલી છે તમને ખબર છે ઇલેક્શન સામે આવે છે ને એકે પોલિંગ એજન્ટ તરીકે ઊભો ના રહે એટલે 3 લાખ શિક્ષકોને ખોવા ના પડે અને આ 3 લાખ શિક્ષકને 4માં ગણો ને એટલે 12 લાખ મત થાય આ એ લોકોની જ ફોર્મ્યુલા છે એ મત સાચવવા માટે અત્યારે આ સમાધાન કર્યું છે એ હું દાવો કરું છું એ તમારા દાવા સાથે સહેમત છું હા. કે પરેશભાઈ ધાનાણી ત્યાં ગયા હા અને આ એટલે લોકો- શિક્ષકો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી સર એક વાત હું- કરું હા. આપણે આરોગ્યની આપે વાત કીધું કરીએ. ઉમેરો કરું, એક- આપે એક- એક મિનિટ. હા. આરોગ્ય- ઉમેરો કરું કે પ્રફુલ્લ પટેલને આ જ સિસ્ટમ થી હરાવ્યા હતા કર્મચારીઓએ એકની ના, અમે ના, ચાર ના, કોઈ કોઈને પ્રફુલ્લ નથી પટેલ હોમ હરાવતું, મિનિસ્ટરને પ્રજા હરાવે એક છે. જો એક વસ્તુ સમજી લો કોઈ કે કોઈને નથી હરાવતું. 10 લાખ કર્મચારીઓમાં 90% કર્મચારીઓ સચિવાલય યુનિયનમાં નથી સચિવાલય યુનિયન ફક્ત પોતાના ના, સચિવાલયના ના, ના, પૂરતા ના, ઇન્ટરેસ્ટ છે બાકી જિલ્લાના યુનિયન આ લોકો સાથે નથી બહુ રેકર્ડ આ લોકોનું એક યુનિયન મિનિટ, નથી. એક મિનિટ. સચિવાલયના એમની નેતા પ્રતિક્રિયા. તરીકે નથી બેઠો. સચિવાલયના યુનિયનને ગણતું નથી આ લોકો. અંજારિયાજી. જિલ્લાના નહીં, એ નહીં, એ નહીં, એ નહીં. હા, હા. ઓફિશિયલ અલગ છે. હું સમજુ છું અંજલિ. સચિવાલયના યુનિયનના હા, ગણાય. એક મિનિટ, એક મિનિટ. જિલ્લાના એક મિનિટ, હવે ગણાય. મારે ભવાનસિંહને તાક આપવી પડે જિલ્લાના હવે ગણાય. મારે એક આપવી પડે મિનિટ. જિલ્લાના હવે મારે પૂછો આપવી પડે. તમે વિષ્ણુ પટેલને ફોન સોરી કરી. સોરી એક મિનિટ એક મોહનસિંહભાઈ, એમને આ બોલજો. લોકોને હું તમને કાકા તાક આપું. બિલકુલ હા, હા, તમે ખુલાસો કરવા તક આપું છું, આપું છું. અંજારિયાજી, એના હોય છે અંજારિયાજી, એ સિવાયના ગણતા નથી. અંજારિયાજી, હું 10 લાખ શિક્ષકના- કર્મચારીમાંથી 8 લાખ બેસો, યુનિયન બેસો. જુદું Wait, છે. wait, ફક્ત wait. સચિવાલય પૂરતું Wait, યુનિયન છે wait, એમાં એની અંજારિયાજી. ચૂંટણી નથી થઈ હા, વર્ષો સુધી ઉભા રહો. ચૂંટણી નથી. ચલો ઠીક હવે તમે તમારો જવાબ આપો વર્ષો સુધી ચૂંટણી નથી થઈ. અંજારિયા ભાઈ- તમારા યુનિયનની વર્ષો સુધી ચૂંટણી નથી થઈ. એક મિનિટ એક- આપણે પછી એક- મળીએ મળીએ. એક- અત્યારે મને સાચું કહેવા દો પ્લીઝ હું એવું કહું છું કે હું અહીંયા સચિવાલયના યુનિયનના નેતા તરીકે નથી બેઠો હું ગુજરાત રાજ્ય યુનાઇટેડ ફ્રન્ટની સ્થાપના થઈ છે એનો પ્રમુખ છું એમાં શિક્ષક એમાં 90% એક કર્મચારીઓ મિનિટ છે જ નહીં. શિક્ષક સંઘનો એમાં સમાવેશ છે એમાં નંબર કોઈ 1 નથી બધા જિલ્લામાં છે નંબર તમે 1 અલગ અલગ યુનિયન બોલાવો શિક્ષક સંઘનો એક મિનિટ સાહેબ હા. આરોગ્યની વાત મારે ઇન્ટર બાકી હું આરોગ્ય સંઘમાં પણ છું અને એનોય પ્રમુખ હું જ છું હા, મને Till ખબર છે, today એટલે તમે આજે આમંત્રણ આપ્યું છે, માટે હું કહું છું કે આરોગ્ય માટે પણ મેં એપોઇન્ટમેન્ટ લીધી છે હું મળ્યો છું સાહેબ અને આરોગ્ય પંચાયત મહાસંઘ છે એના માટે જયદ્રથસિંહ પરમાર સાહેબ સાથે પણ હું મળ્યો છું વિધાનસભા પતશે એટલે એ મીટિંગ પણ હું કરાવીશ રિઝલ્ટ હું ઝીરો. નહીં ભાઈ પેલા લોકો લાવે છે. રિઝલ્ટ એટલે રેલી યાર, કાઢી યાર. પેલા લોકોએ. એ આ ભાઈ, ઝીરો. એ આ ભાઈ. સરકાર એ તરફથી ગુરુ એક આ મિનિટ, સરકાર એક તરફથી નેવર, પ્રવક્તા છે કંજારિયાજી. ભૂપેન્દ્રસિંહ બળવંતસિંહ તમે સમજો આખું ગણિત એક સેકન્ડ, આખું ગણિત એક સમજો સેકન્ડ. તમે. જો, આખું ગણિત સમજો તમે કે સાહેબ. આપણે ટીવી ડિબેટમાં બેઠા એટલે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ પેલાને ગાળ દેવી પેલા હું એમ કહું છું કે બેની ફેક્ટ રજૂ કરવી એ જ એક માત્ર ને માત્ર જો ખરાબ જ હોય જે તો- હકીકત છે ના ના ને, નેવર નેવર આ 1500 રૂપિયા પગાર સાહેબ શિક્ષકોને મારીને મળે. તમારી પ્રજા નરેન્દ્ર કદર કરે મોદીની છે સરકારે. સાહેબ અહીંયા 1500 બોલવાથી રૂપિયા મારી પોલીસ તમારી સાહેબ, પ્રજા ST કદર પગાર કોણે હું આપ્યો? ST ના આ કર્મચારીઓની ભાજપ લાગણી માટે બોલું છું સાંભળો હવે. એસટી ની તમને વાત કરું મારા એસટી સુરતની કર્મચારીઓની બસ શરૂ કરાવી. હવે તમે નરેન્દ્ર સુજલભાઈ એસટી કર્મચારીઓ આજે આખા ગુજરાતના હડતાલ છે કાલે ત્રીજો દિવસ થઈ જશે એમની જોડેની વાતો ઘાટો ભાંગી પડી પણ એસટી કર્મચારીઓની હડતાલનું એલાન કોને કર્યું છે આપ જાણો છો જી ઇન્ટુક મજૂર મહાજન Yes, અને sir. ભારતીય મજદૂર સંઘ Yes. હવે બીએમએસ આ બીએમએસ કોની જોડે છે આખી દુનિયા જાણે થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે છતાં પણ મજબૂરીથી જો આ કર્મચારીઓને સાથે ન રહે તો કર્મચારીઓ બીએમએસ છોડવા માટેની તૈયારી બતાવી હા. 2 વર્ષથી સતત મીટિંગો ચાલુ હતી હા. અને વાતચીત ચાલુ હતી વારંવાર લોકો એમની પાસે જતા હતા ભાઈ 7th પે કમિશન અમને દો રહેમ રાહે અમારા લોકોને તમે બોલો ફિક્સ પગાર તમે બંધ કરો ફિક્સ પગાર એસટી ની અંદર પણ છે અને સૌથી મોટી વાત સૌથી મોટી વાત હું તમને કહું કે ખાનગીકરણ એસટી નું ખાનગીકરણ કરવામાં આવ્યું અને જે રોડ ઉપર જે મુનાફા કમા નફો કમા હું બંધારણની વાત જો કરીશ. હા, નફો તમને બી તક આપું છું હવે સાહેબ, હું બંધારણની વાત જે કરીશ, રૂટ અશોકભાઈ. ઉપર નફો થતો હતો જે અશોકભાઈ, દાખલા હું તરીકે constitution અમદાવાદ ઉપર અને જઈશ. વડોદરા
અમદાવાદ અને વડોદરા વચ્ચે એસટી નફા કરતી એ હતી, બંધ કરતી નફા કરતી હતી, એ રૂટ બંધ કરીને એને ખાનગીને સોંપી દેવામાં આવ્યું. પુનાની એજન્સીને કેવી રીતે કોન્ટ્રાક્ટ નહીં, લોકો એમ કહે છે કોન્ટ્રાક્ટ કરીને કે વિજય રૂપાણીની બસો ફરે છે, વિજય રૂપાણીની મુખ્યમંત્રી ઉપર આક્ષેપ કરે છે. 25 અરજીઓ વિજિલન્સ આક્ષેપ મુખ્યમંત્રી પર થઈ રહ્યા છે. 25 અરજીઓ. પ્રતિક્રિયા અમારે ભાજપની લેવી પડશે. 2 મિનિટ. એમની બસો. ભાજપની પ્રતિક્રિયા તો મને લેવાની ભાજપની પ્રતિક્રિયા લેવી દો. મુખ્યમંત્રી ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, બસો વિજય રૂપાણીની ફરે છે એવો આક્ષેપ થઈ રહ્યા છે. પ્રતિક્રિયા આપો. ભંગાર બસોના એક વિસ્તારમાં સેકન્ડ, ફરે હવે છે. કિશોરભાઈ બજારે બોલવા દો. હવે કિશોરભાઈ કાં તો એમને તમે પણ બોલી લો, સંભળાવો. તમે ડિબેટમાં આવો, બીજા કોઈને બોલવા ના દેવા દો. ચલો તમે પછી voice પ્રતિક્રિયા raise આપો. કરતા તમે આવડે. પ્રતિક્રિયા આપો બેન. સુજલભાઈ, સૌપ્રથમ પક્ષ તરફથી અને સરકાર તરફથી હું એ કહી દેવા માંગુ છું કે દરેક કર્મચારી જે એસટી નિગમના હોય કે આજે શિક્ષણ સંઘના જેટલા બી કર્મચારીઓ એમનું બિલકુલ હકારાત્મક જે છે પોઝિટિવ પરિણામ આ સરકાર લાવશે. બીજી વસ્તુ, અમને અમારા કર્મચારીઓ ઉપર પૂરો ભરોસો છે. અમારા કર્મચારીઓ છે એ બંધારણની રૂએ બંધારણને વફાદાર છે, કોઈ પક્ષ કે પાર્ટીને વફાદાર નથી. આ સરકારના કર્મચારીઓ બંધારણને વફાદાર છે, કોઈ પક્ષ કે પાર્ટીના કર્મચારીઓ નથી. એનું મને ગૌરવ છે ગુજરાતી નાગરિક તરીકે. એટલે મહેરબાની કરીને મારી સામે કોઈ કર્મચારીઓ ઉપર કોઈ આક્ષેપ ના લગાડો. એટલે હું કર્મચારીઓની સાથે છું ગુજરાતના નાગરિક તરીકે. બીજી વસ્તુ મને કહી લેવા દો એક સેકન્ડ. બીજી વસ્તુ છે કે આ તમામે પ્રશ્નોનો હકારાત્મક વર્ણન આવશે. અને ત્રીજી વસ્તુ, કોંગ્રેસ પાસે જો એના કાર્યકર્તા ના હોય, એના નેતાની અંદર નેતૃત્વ ના હોય, અશોકભાઈ, એની અંદર નેતાની અંદર નેતૃત્વ ના હોય, પોલિટિકલી વાત તો કરો. પછી જઈ- 2 લાખની મીટિંગો થાય છે રાહુલ ગાંધીની. આગળ જઈ તમારા અને પગની ઉભા નીચેથી રહેવાની જમીન આદત ગઈ. છે. છેલ્લા અત્યારે કેટલાય વલસાડમાં સમયથી 2 લાખની સભા થઈ. આંદોલનો કોઈ બીજું અને કરે 5 લાખની સભા 28મી તારીખે થાય છે. હાયર કરી લે છે. 28મી છેલ્લા તારીખે કેટલા 5 લાખની અને meeting મારી થાય છે. નમ્ર વિનંતી છે કર્મચારીઓને લાખો કે તમે કોઈનો કાર્યકર્તાઓ હાથો ના કોંગ્રેસ બનો. પાસે છે. સર, હું એક તમારી પગની જમીન ખસકી રહી છે. નહીં નહીં, હું બતાવું છું કે કોંગ્રેસ પાસે કાર્યકર્તા એવો આક્ષેપ કઈ રીતે કરી કાર્યકર્તા શકાય. નથી. 5 લાખ લોકોની મીટિંગ 28મી તારીખે ચેલેન્જ કરું છું. અશોકભાઈ પોલિટિકલી નહીં વિષય નહીં, પોલિટિકલી હું કહું હવે છું. પૂરો થયો. રાહુલજીની હવે- મીટિંગ થઈ ત્યારે વલસાડમાં 2 લાખ લોકો હાજર હતા. સાહેબ, એમના નથી આવતા લોકો. પાર્ટીના કોઈ પણ 5 નેતા લાખ પર લોકોની આરોપ meeting થાય છે. લગાડતા પહેલા તથ્યાત્મક આજે પુરાવા લાખો રજૂ કાર્યકર્તા છે. કરવા. ઠીક, ભારતીય ઠીક, નેતા- ઠીક. ભારતીય હવે નેતાઓ શાંતિ. પર કોઈ પણ આરોપ લગાડતા હા, પહેલા આપી દો. ભાઈ, તથ્યાત્મક ધારાની પુરાવા ઉપર રજૂ ગરુ છે. કરતા. અશોકભાઈ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમે ઇન્ટુકની વાત કરી, ભારતીય મજદૂર સંઘની વાત કરી, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હવે વિષય એ છે, જ્યાં સુધી રાજ્ય સરકારના કર્મચારીઓને લાગે વળગે છે ત્યાં સુધી અમારા એસોસિએશનની એપ્રુવલ અને મંજૂરી અને અમારું બંધારણ હોય છે, એ મુજબ અમારી મંજૂરી મળતી હોય છે. અમારા એસોસિએશનને ઇન્ટુક ભારતીય મજદૂર સંઘ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓને ન સંકળાય અને કોઈ પણ રીતે એ ન આવી શકે. અમારામાં કોઈ જોડાયેલું નથી, અમારામાંથી કોઈ છૂટું ના પડે. અમારું સંગઠન અલગ પ્રકારનું સંગઠન, કોન્સ્ટિટ્યુશન કારણ કે આપેલી મંજૂરીથી અમારું બંધારણ એસટી ઇન્ટુક એસટી હું મારી રાજ્ય સરકારના કર્મચારીની જે વ્યાખ્યા તમે મૂકતા હોય, હું એટલા પૂરતું જ ઇન્ટરપ્ટ કરું છું. નો મજદૂર સંઘ, નો ઇન્ટક, નો ટ્રેડ યુનિયન. મારું રાજ્યના મારા કર્મચારીઓ બંગાળના કર્મચારી નથી. હા. હું તો બહુ બંગાળના કર્મચારી નથી. નહીં, સારા છે. અરે ઇન્ટુક ભાઈ, સાથે નથી કે ઇન્ટુક બંગાળ સાથે સાથે નથી. નથી. તમે પોતાનું પ્રશ્નને બોર્ડ ના એસોસિએશન ફેરવો. ચલાવે છે, હા. પોતાનું. એમની પોતાનું. ફેડરેશન છે. બંધારણની રૂએ પોતાનું. એસોસિએશન હું છે. આપણા બંધારણમાં લખ્યું રાજ્ય છે કે સરકારના રાજ્ય કર્મચારીઓનું સરકારના- ફેડરેશન છે આખા સાહેબ, દેશમાં. એનું નેતૃત્વ નોકરી કરતો હોય એ હોય નિવૃત્ત થયેલો અથવા તો કોઈ બીજા વ્યક્તિઓ રાજ્ય અને જે છે સરકારના નેતૃત્વ એ કર્મચારી દરેક જગ્યા છે, કોઈ નવી વાત છે નથી. સાહેબ છે આ સાહેબ કોંગ્રેસ બેંકોમાં છે, બધી જગ્યાએ છે. એસોસિએશનના પ્રમુખનો ભલે વાતો કાપે છે હું કે છે અમે હું એસોસિએશન રાજ્ય જોડે છે. આ સરકારના તમારો સપોર્ટ છે. કર્મચારીની વાત કરું છું. સાહેબ, આપ તો જાણકાર છો, અનુભવી છો, જૂના. આપે ફેક્ટ વસ્તુ કહો તો આપના માટે ઘણા બધાને ગૌરવ છે. રાજ્ય તો સરકારની ફેક્ટ વાત કરો. વસ્તુ રાજ્ય સરકારના કર્મચારીનું જે એસોસિએશન છે એની એક મર્યાદા છે. એને બંધારણથી અમે બંધાયેલા છીએ. અમને આંદોલન કરવાનો અધિકાર છે. અમને બંધારણે અધિકાર આપ્યો છે. અમારામાં કોઈ પણ ઇન્ટુ કાઈને એમ કે તમારું આંદોલન અમે લડીએ, ઇટ ડઝન્ટ મીન કે લીગલ આંદોલન છે. લીગલ, હું લીગાલિટીની વાત કરું છું. મને ગુજરાતમાં તોફાન કરવા રોડ ઉપર નીકળી જવું એ વસ્તુ અનદર છે. ગમે એ નીકળી જાય. રાજકીય પાર્ટીઓ બધી એકબીજાને છાવરે એ બધું મારે નથી લેવા દેવા. પણ હું મારી મર્યાદામાં વાત કરું છું ત્યાં સુધી. હું ભાજપના વખાણ નથી કરતો, હું કોંગ્રેસને અપખોડતો નથી. પણ જે વસ્તુ ફેક્ટ જવાબ હું આપું, છે, હા, ફેક્ટ છે કે જે સરકારે કોંગ્રેસે પણ કર્મચારીઓને 5મું પગાર પંચ આપ્યું હતું, એ તમારે એ અમે નથી ભૂલતા. 10, 20, 30નો હાયર સ્કેલ આપ્યો તો ચિમનભાઈએ, હું ભૂલતો નથી સાહેબ. ચૌધરીએ પ્લોટો આપ્યા એ કોઈ ન ભૂલી શકે. સાહેબ આપની ભૂલ છે, માધવસિંહભાઈ આપ્યા હતા. અમરસિંહ ચૌધરી પછી વખતે અમરસિંહભાઈ વખતે, ચિમનભાઈ વખતે, નરેન્દ્રભાઈ અમરસિંહ ચૌધરીએ સૌથી આ વધુ કમિટીનો પહેલી મેમ્બર હતો. પ્રિન્સિપલી એટલે અમરસિંહ તો હું ચૌધરી તમને આપ્યા. ત્યાં લઈ ગયો છું. વાત કરી. હવે સાંભળો, કોંગ્રેસ હું જોડે યાદ લઈ ગયો છું એસોસિએશનના તમારા પ્રમુખને વખાણ કેટલા કરવા. વાંધા વચકા એ તો લઈ લીધું હું બધું. તમારા વખાણ કરવા લઈ ગયો છું કે ભાઈ તમે પ્લોટ આપ્યા. અમરસિંહે શરૂ કર્યું. નરેન્દ્ર મોદી સુધી છેલ્લે પ્લોટ એલોટ થયા છે. ધારાસભ્યોને પછી પગાર સુપ્રીમ કોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે, માટે પ્લોટ એલોટમેન્ટ બંધ છે. ધારાસભ્યોને બંધ છે, ધારાસભ્યોને બંધ છે. સુપ્રીમ કોર્ટની એ તો મેટર છે. એના કારણે હવે ગાંધીનગરે બંધ છે. હવે બીજી વસ્તુ કે 9/18/27 એ ચિમનભાઈની દેન હતી.
એક કમિટીનો મેમ્બર હા એટલે હવે પછી તમે એ કમિટીમાં પછી રાજ્ય સરકારના કર્મચારીઓને સાહેબ 12-24 થઈ ગયું, એ પણ કોંગ્રેસની દેન હતી, એ છબીલદાસ મહેતાએ કરી હતી, માટે આજે અમે ત્રીજા માટે લડવું પડે છે. સાહેબ બધી વસ્તુ આપણે કરવી એ સારું, કોક કરે એ ખોટું એવું નહીં. સાહેબ સંતુલન જોડવું જોઈએ. માત્ર ટીકા એ જ વિષય જરૂરી હોય તો ટીવી ને મીડિયા લોકો આપણને જોઈએ કે ભાઈ ટીકા કરવા ભેગા થયા છે, હાંજ પાડશે, છૂટા પડશે, મજા થઈ. કર્મચારીઓ છે એના પ્રશ્નોનું વ્યાજબી નિરાકરણ આવે એવું તમે હું અને પેનલ ઉપર સમયમર્યાદાને કારણે ચર્ચાને ટૂંકાવી પડશે. અહીંયાથી જ વાત ઉપાડી, તમારા દરેકની વાત લઈ, કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ આપવું જોઈએ. નરેન્દ્ર મોદી 6000 કરોડના પોતાનું મોઢું બતાવે તો આ ગરીબ કર્મચારી ચાલો અત્યારે પ્રતિક્રિયા બીજી લઈએ. પૈસા પોતાના વ્યક્તિગત પડે છે. ગુજરાતમાં આવો ને દિલ્હી શું કામ રહો છો? નહીં, ગુજરાતમાં આવે કે ન આવે, આપણે આવો એમ કહું છું, એની વાત નહીં કરતા. સાંભળો તમે તો એક મોદીએ કાગળ લખેલો કે 7મું પગાર પણ અમારી પાસે પૈસા નથી, એક એને લખેલો ને એક મમતા બેનર્જીએ લખેલો. આ કર્મચારી વિરોધી માનસિકતાની પહેલેથી છઠ્ઠામાં કાગળ લખેલો, એને આપ્યું, એ પછી આપ્યું, આપવું પડ્યું, કાગળ લખ્યો, ત્યારે બધા ઉપર પર્સનલ એટેક ના કરો, પુરાવા લઈને આવો, પુરાવા વગર આવીને ના પંચનો દુરુપયોગ ના કરો. ઓલરેડી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ 7મું પગાર આપી દીધું છે. ત્યારે ખોટું બોલવું. અંજારિયા સાહેબની એક આદત છે, કોઈ પણ સીએમ હોય એને કચકચાઈ કહેવાનું કાગળ લખ્યો આદત છે, એટલે એ બહુ પૈસા ખોટું નહીં લગાડવું. 45 વર્ષ પત્રકારનો અનુભવ બી છે. પણ હું ત્યારથી ઓળખું છું સાહેબ, 45 વર્ષથી જ ઓળખું છું. એ ગમે એ માનસિકતા કોઈ પણ ઓળખું છું. સારું, ચલો ઠીક છે, વ્યક્તિગત વાત ન કરીએ. મહત્વનો પ્રશ્ન, કર્મચારીઓને હડતાલ કરવી પડે હા. એ સરકાર માટે ત્યાં શરમની વિકાસનો બાબત છેદ છે. ઉડે છે, વિકાસનો છેદ ઉડે છે, પૈસા નથી, વિકાસનો સીધી વાત છે, છેદ ક્યાં ઉડે છે, વિકાસ? વિકાસનો છેદ એક બાજુ ઉડે છે. મોટી વિકાસની વાત વિકાસ કરો. વિકાસ પૈસા નથી, હા. પગાર દેવાના. તેમ છતાં પણ હકારાત્મક અભિગમ કર્મચારીઓનું અત્યારે બધી જ બાજુ આંદોલન થઈ રહ્યા છે, હડતાલો થઈ રહી છે, તેમ છતાં પણ આ કર્મચારીઓને અનુકૂળતા મુજબનું પરિણામ આપવા માટે સરકારે શું પહેલ કરવી જોઈએ? બધા જ એક હકારાત્મક અભિગમમાં એક જવાબ આપીએ, બની શકે કે સરકારને કોઈ દિશા નિર્દેશ મળે અને આંદોલનો સમેટાઈ જાય. અશોકભાઈથી શરૂ કરું, કિશોરભાઈથી. આંદોલન કોઈ પણ જાણી જોઈને થતું નથી. આંદોલનના ખાतिर કોઈ આંદોલન કરતા નથી. કોઈ પણ પોતાની નોકરી છોડીને ગાંધીનગર આવીને લાઠી ખાવાની તૈયારી કરતા નથી. આ પરિસ્થિતિ જ્યારે વણસતી હોય, જ્યારે સરકાર દિશાહીન અને લાગણીહીન બની જતી હોય, ત્યારે ન છૂટકે પોતાના પ્રાથમિક હકો માટે કર્મચારીઓને સંઘ બનાવીને, એકમત બનાવીને, બધાને સાથે રાખીને અને એક નીતિ બનાવીને સરકાર સામે અવાજ ઉઠાવવી પડતી હોય છે. મારો સવાલ આ જ છે કે જ્યારે શિક્ષકો આયા તો તમે વધારે પણ પોલીસ ફોર્સ મૂકીને તમે એમને શાંતિથી રોકી શકતા હતા. એ પર લાઠીચાર્જ કરવાની શી જરૂર હતી? લાઠીચાર્જ કર્યો છે અને હું તમને અંદર હું ક્યારે આખી ડિબેટ દરમિયાન બોલ્યો નથી અશોકભાઈ. જ્યારે શિક્ષકો આવે ને ત્યારે રેન્જ આઈજી ગયા છે અને એમણે રામધૂનની વાત કરી છે, સૂચના આપવામાં આવી હતી, પોઈન્ટ બ્લેન્ક છે, પોઈન્ટ બ્લેન્ક વાત કરીશ, આ શિક્ષકો ઉપર લાઠી ના પડે, સામે ઇલેક્શન છે. એક્ઝેક્ટલી. એટલે લાઠીચાર્જ હળવો જ થયો છે અને એ બી ક્યાંક કાયદાને હાથમાંથી જતો હોય ને તો એને બચાવવા પોલીસે કરેલો છે. હવે એસટીમાં શા માટે 2 વર્ષથી એ નિકાલ નહીં આવે, આપણે શિક્ષકોનો આવી જશે. આઈ થિંક વી મે ગો ઇન ઓપિનિયન ને ઠીક, એટલે આપણે ત્યાંથી જ આપણે જઈએ, એના ઉપર એક આખી ડિબેટ આખી થઈ જતી, એટલે હું અહીંયા રોકું છું. ઠીક છે, તમે તમારી વાત પૂરી કરો. એમને આનંદ નથી થતું. આજે 25 લાખ મુસાફરો રોજ બેસતા હોય એસટી, એક મિનિટ, એસટીમાં મુસાફરી કરતા હોય 25 લાખ લોકોને, કરોડો લોકો સાથે સંકળાયેલી એસટીઓ ગામડા, કારણ કે એસટી કર્મચારીઓના મા બહેન ભાઈ બહેન પણ ગામડામાં રહે છે, એને પણ એસટીનો ઉપયોગ કરતો. ના ઠીક, એક મિનિટ, એમની પ્રતિક્રિયા પૂરી લઈ લેવા દો બેન. એસટીના કર્મચારીઓ જ્યારે હડતાલ પર ગયા છે, સરકારને વિનંતી છે આપના માધ્યમથી એમની માંગણી સ્વીકાર કરી દો, કાલે કામ પર ચડી જશે. સાચી વાત છે, બહુ સરસ વાત કરી. સુજલભાઈ, સરકાર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, રૂપાણી સરકાર બિલકુલ સંવેદનશીલ છે. એ એસટીના કર્મચારીઓના હકારાત્મક પરિણામ આવશે. આજે બી જે શિક્ષણ સંઘ માટે 3 કમિટીની રચના થઈ છે, જેની અંદર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ સાહેબ છે, બિલકુલ 100% હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે અને કર્મચારીઓના દરેક પ્રશ્નોને વાચા આપવામાં આવશે અને સંપૂર્ણ પોઝિટિવલી આનું સોલ્યુશન લાવવામાં આવશે. આમાં કોઈ પણ પક્ષાપક્ષી ન થવી જોઈએ. કર્મચારીઓ અગેન કોઈ પક્ષના નથી, એ બંધારણની રૂએ રાજ્ય સરકારમાં રાજ્યના લોકોની સેવા કરવા માટે બંધાયેલા છે, એટલે એમના ઉપર કોઈ પણ પક્ષાપક્ષીનો આરોપ ન થવો જોઈએ, એમના ઉપર કોઈ રાજનીતિ ન થવી જોઈએ, એવું પણ ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટપણે માનવું છે. ઠીક છે ભવનસિંહભાઈ. સુજલભાઈ, છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારના પડતર પ્રશ્નો છે, એના નિકાલ માટે અવારનવાર મિટિંગો મળી છે, ઘણા ખરા પ્રશ્નો નિકાલ થયા છે, બધા પ્રશ્નોનો નિકાલ નથી થયો, બાકી છે.
કોઈક એવા પ્રશ્નો છે કે જે ટેકનિકાલિટીના કારણે ખૂબ મોડું થતું હોય, પણ હવે અમે ઈચ્છીએ કે સમય બગડ્યા વગર સમય મર્યાદામાં હવેની મિટિંગમાં કમિટી મળી છે, એ મિટિંગમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઇન્ટરપ્ટ થઈ અને હું સંવેદનશીલ છું એવું કીધું છે, ત્યારે અમને વિશ્વાસ છે ખૂબ સારા પરિણામ લઈ અને અમારા પ્રશ્નોનો નિકાલ આવશે. વધુમાં ખાસ કરીને એટલું મને ખાસ કર્મચારીઓ માટે કહેવું છે કે કર્મચારીઓને કોઈપણ પોલિટિકલ પાર્ટી સાથે એની ડિબેટ એના વિચારો સાથે મહેરબાની કરીને ન જોડશો, કારણ કે સત્તામાં બેઠેલી સરકાર કોઈપણ પક્ષની સરકાર આવે એ લોકોએ ચૂંટીને મોકલી છે ને અમારે એને ફોલો થવાનું છે, લોકોના કામ કરવા માટે ફોલો થવાનું છે. આજે શિક્ષકો સ્ટ્રાઇક પર છે સાહેબ, શિક્ષણ બગડે છે એની ચિંતા એક એક શિક્ષકને છે, એક એક કર્મચારીની છે, આ પેનલ પર બધા બેઠેલા એને છે, અને એની ચિંતા સાહેબ માનનીય મુખ્યમંત્રીને પણ હોવી જોઈએ, અને હું માનું છું કે છે. માટે જ આજે સાહેબ કમિટીની તાબડતોબ નિમણૂક કરી છે ખાસ આ કેસ માટે. એસટી નિગમના કર્મચારીઓનો પણ નિકાલ આવે એવું હું આ તકે વિનંતી પણ કરું છું. વિનંતી, હું એનો નેતા નથી, આઈ એમ નોટ ઇન્ટરપ્ટિવ, પણ આરોગ્યના કર્મચારીઓના નિકાલ માટે પણ હું પ્રયત્ન કરીશ. અને સાહેબ આંદોલનો અને લો એન્ડ ઓર્ડર બગડ્યા વગર પ્રશ્નોનો નિકાલ આવે, જે વ્યાજબી પ્રશ્નો હોય એનો હકારાત્મક અભિગમ ખૂબ સારો અભિગમ. કિશોરભાઈ, આ ભાજપની સરકારમાં મને કહેતા કડવું બહુ દુઃખ થાય છે. સાંભળો, કમિટીઓ એટલા માટે હોય છે ઈટિંગ ચીટિંગ અને લાંબા સમય સુધી તમારે એને કઠોળે ચડાવવા માટે સરકારની મને સાંભળો છો, હું બોલો 50 એમણે સાંભળ્યો, એક મિનિટ શ્રદ્ધાબેન, હવે એમને સાંભળે. નેક્સ્ટ ટાઈમ હું એમનાથી શરૂ કરીને અશોકભાઈથી પૂરું કરીશ. 10 વર્ષમાં પણ હવે આ કમિટીનું ઢીંઢક એટલા માટે કેવું પડે કે ધારાસભ્યોને અને બધાને પગાર આપવા સાહેબ એક હકારાત્મક અભિગમ આપી દો ને, સરકારને કોઈ દિશા નિર્દેશ. સરકારે હવે સરકારે કમિટી ઈટિંગ ચીટિંગમાં પડ્યા સિવાય છાટું પગાર પણ તો સરકારે કેશુભાઈના વખતે નક્કી કર્યું છે કે મોંઘવારી ભથ્થું અમરસિંહના વખતે કે આપવું કે બેન એને નહીં કેશુભાઈ વખતે કોન્ટ્રાક્ટ થયો છે કે ભારત સરકારનું જે આવે એ આપવું રાજ્ય સરકાર અમરસિંહભાઈ વખતે હા એ જ કેવું તો એનો અમલ કરો બસ સાતમા પગાર પણ નો અમલ કરો. ચલો અશોકભાઈ, શ્રદ્ધાબેન, ભવાનજીભાઈ, કિશોરભાઈ, આપ સર્વે અહીંયા આવ્યા. નરેન્દ્રભાઈના વિરુદ્ધ ભ્રષ્ટાચારી સિસ્ટમ. ચલો ઠીક. જો હું ડિબેટમાં છે ને, એક નંબરનો ભ્રષ્ટાચારી. એક મિનિટ બધા જ ગેસનો અવાજ બંધ કરો, બધા જ ગેસનો અવાજ બંધ. ચર્ચાને અહીંયા વિરામ આપું છું, બધાના માઇક બંધ. મારે આજે આ પગલું ભરવું પડે. તો આ હતી ચર્ચા, બધાના અવાજ બંધ. આ હતી ચર્ચા, તો આ હતી ચર્ચા એસટી અને શિક્ષકની હડતાલ ઉપરની. સરકાર સંવેદનશીલ છે, ખૂબ સંવેદનશીલ છે, હું માનું છું, પણ સવાલ ત્યાં આવે છે કે જ્યારે કર્મચારીઓ આંદોલન કરે છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે છે, ત્યારે જ કેમ કમિટી બનાવી છે? 2-4, 5 વર્ષથી જ્યારે આ પ્રશ્નો આવી રહ્યા હતા ત્યારે તમારે આનું નિવેડો લાવી દેવાનો હતો. 4, 5 સંગઠનો હડતાળ પર જઈ ચૂક્યા છે અને એટલા સંગઠનો જવાની તૈયારી કરી રહ્યા છે. જરૂરત છે જે સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવામાં આવી રહ્યા છે એ સંવેદના દેખાડે. હું તો કહું છું આગામી 48 કલાકમાં દરેક સંગઠનને બોલાવી અને શક્ય હોય એટલી તેમની જેટલી પણ માંગ છે એ પૂરી કરે. નહીં કેવા આક્ષેપ કે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કરે છે. ગામડામાં પણ તમે જોતા હશો, ક્યારે કોઈ પ્રસંગ આવે છે ત્યારે આસપાસના જેટલા બી લોકો હોય છે એક અપેક્ષા સાથે તમારા ઘરે આવતા જ હોય છે, અને આ કર્મચારીઓ તમારા જ છે. દરેક પ્રસંગે, સારા નડતા પ્રસંગે આ કર્મચારીઓ તમારી શોભામાં અભિવૃદ્ધિ કરતા જ હોય છે. તો આપણે એમને સ્વીકારી લેવા જોઈએ. એમની માંગણીઓ આંદોલન થાય પછી સ્વીકારીએ, એના કરતાં એ પહેલાં સ્વીકારી લઈએ તો વધુ સારું રહેશે. સરકાર માટે સારું રહેશે, કર્મચારીઓ માટે સારું રહેશે. અહીંયા ચર્ચાને હું વિરામ આપું છું. ફરી આવા એક વિષય સાથે આવીશ, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. This program was sponsored by RK Garments, Shivranjani 4 Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad.